તો આવા રસ્તાઓ પર જે ટોલ ટેક્સ આવે એમાં 50%નો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સની અંદર 50% જેટલો ઘટાડો કરી નાખ્યો છે, પરંતુ બહુ ખુશ થવા જેવું નથી, કારણ કે આની અંદર એક ઝોલ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIના એક અધિકારીએ મીડિયાની સાથે નામ નહીં જાહેર કરવાની શરતે વાત કરી હતી અને એવું કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો છે કે જ્યાં ગાડી પુલ, સુરંગ, ફ્લાયઓવર, એવિએટર રોડ આવા રસ્તાઓ આવેલા છે, તો આવા રસ્તાઓ પર જે ટોલ ટેક્સ આવે એમાં 50%નો ઘટાડો કરવામાં આવ્યો છે. અધિકારીએ કીધું કે પહેલાં એવો નિયમ હતો કે દર કિલોમીટરે કોઈ સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સામાન્ય ટોલની જે ફી હોય એનાથી 10 ગણો ચાર્જ વસૂલવામાં આવતો હતો, કારણ કે આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું હતું એની લાગત પૂરી કરવા માટે આ ટોલ ટેક્સના પૈસા લેવામાં આવતા હતા. એવા ટોલ ટેક્સ ઉપર 50%નો ઘટાડો કરવામાં આવ્યો છે. એક ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો તમને થોડોક આઈડિયા આવશે કે ગુજરાતની અંદર જે દ્વારકા એક્સપ્રેસ બનેલો છે, એટલે દ્વારકા એક્સપ્રેસ જેવા રસ્તાઓ ઉપર જે ટોલ લેવામાં આવે છે, હમણાં ધારો કે દ્વારકા એક્સપ્રેસ ઉપર 317 રૂપિયાનો ટોલ ચાર્જ તમારે ચૂકવવો પડે છે, પરંતુ આ 50% ઘટાડો કર્યો તો તમને 153 રૂપિયા ભરવા પડશે. તો જ્યાં ગાડી આવી રીતના પુલ, સુરંગ, ફ્લાયઓવર, એલિવેટર રોડ એવા બધા જ્યાં રસ્તા પર આવેલા હોય એવા વિસ્તારોની અંદર જ તમને 50% છૂટ મળશે. બધા જ રાજમાર્ગો ઉપર આ નિયમ લાગુ થવાનો નથી, એટલે બધે જ તમને 50%ની ટોલ પર છૂટ મળશે એવું થવાનું નથી. પણ એટલું ખરું કે આ એક્શનને એટલે આ પગલું લેવાને કારણે આ જે શહેરોની આજુબાજુ બાયપાસ અને રિંગ રોડ પર તમે જો મુસાફરી કરતા હશો તો એનો તમને ફાયદો મળશે. અને એવું જાણવા મળ્યું છે કે આ જે નવો નિયમ છે એ ટૂંક સમયની અંદર કેન્દ્ર સરકાર લાગુ કરવા માટે જઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.